કોણ આવ્યું? કોણ છે આ લોકો? કોણ છે ભાઈ? કોણ છે? એ ફરિયાદ છે. નથી ઓળખતા? અચ્છા, શું નામ તમારું? અરવિંદભાઈ. તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ. તમે બંને એમના દીકરા છો? અચ્છા. હું મોટો છોકરો છું. અચ્છા, હું સુરત જાઉં છું. તમે સુરત રહો છો? હા, સુરત જાઉં છું. તમે? હું અચ્છા, છોટો કામ કરું છું. તો ક્યારે જતા રહેતા? એ પેલું આપણે ગણપતિ આપણે ગયું હતું ને તે ટાઈમ પર નગરી ગયેલા. અચ્છા, હા. શેમાં નીકળી ગયા હતા એટલે? એ બહાર ગયા છે ફરો પાછા આવ્યા હતી. એ હું બહાર તે ફૂલ પડતો હતો. તે સાયકલ લઈને બધે હું ફર્યો મળે જ નહીં. અચ્છા, પછી 4-5 દાડા પછી ફરતો હતો પછી મારા ભાઈ બોલા. હા બધું ભેગું થયું. અચ્છા, ડોક્યુમેન્ટ. મમ્મી કોનો ફોટો છે? તમારો છે? કોણ છે? અચ્છા, જો તમારો ફોટો લઈને બી જો આ લોકો ફરે છે તો તમને કેવી રીતના ખબર પડી અમારે ત્યાં છે? એ આવતો ગયો એ છોકરો અહીંથી અમને ખબર એ ભાઈ પીપળાઓના છે, અમે કેટલાકના છે. અચ્છા, અચ્છા, યુટ્યુબમાં છે. તમે ફરિયાદ નોંધાવી હતી? હા નોંધાઈ. હા હા હા. આ કાકા ગાંધીનગર વિધાનસભા જે છે ને સચિવાલય, ત્યાં ખરાબ હાલતમાં હતા અને પગ ને બધું સોજાઈ ગયું હતું. એટલે ત્યાં 2-3 અમારા સમાજના એક બાપુ છે અને 2-3 જણા સાહેબો અધિકારીઓ છે, તો એ લોકો એમને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. દાખલ કરાયા ને 2 દિવસ ત્યાં રાખ્યા. પછી સ્ટેબલ થઈ ગયા ને પછી મારી પર ફોન આવ્યો. હું ગાંધીનગરથી અહીંયા લઈને આવ્યો. હેરાન કરો છો ને તમે? ના હવે અમારે હેરાન કરીને હેરાન નથી કરતા તમે? મારું શું હેરાન કરી મારા ગમે એના બાથરૂમ કરી જવાનું, ગમે ત્યાં ફર કરે, ગમે રૂમમાં ઘૂસી જવાનું, એવી રીતના બધાને હેરાન કરે. જવું છે ઘરે ઘર જવાનું કે નથી જવું? ઘર જવાનું જવાનું? ઘેર